પરિણામની વાત કરીએ તો ખાસ કરીને પરિણામ દર વર્ષની સરખામણીએ ખૂબ જ નીચું છે, પણ મહત્વની વાત એ કે હાલ સંસ્કાર કેન્દ્ર ઉપર શહેરના અનેક જે તેજસ્વી તારલા વિદ્યાર્થીઓ છે તે પોતે આવી પહોંચ્યા છે. તમામના ચહેરા ઉપર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકશો દ્રશ્યમાં કે જે તેજસ્વી તારલાઓ છે ટોપ 10 99+ સાથે જે ઉત્તીર્ણ થયા છે, આ તમામ વિદ્યાર્થીઓ છે કે જેમના ચહેરા ઉપર ખુશીનો માહોલ છે. તેમના પરિવારજન પણ અહીંયા હાજર છે. આપણે વિદ્યાર્થીઓને જ પૂછીશું કે કઈ રીતના તેમની મહેનત હતી અને વર્ષ દરમિયાનની મહેનત આજે જ્યારે રંગ લાવી છે ત્યારે હું આપને પૂછવા માંગીશ સાહિલ કે કઈ રીતના કેટલા પર્સન્ટાઇલ સાથે તમારા સ્વપ્ન સાકાર થયું છે આજે, શું કહેશો? રોજની 7 કલાકની મહેનત તો જોઈએ જ અને રોજનું વર્ક રોજ કરવું પડે, નહીં તો તમે છેલ્લા ટાઈમે એવું સમજો કે હું છેલ્લા ટાઈમે કરી લઈશ, છેલ્લા 2 મહિના મહેનત કરી લઈશ, તો એ પોસિબલ નથી. જી, આપણી સાથે એક એવો વિદ્યાર્થી છે કે જેને વર્ષ દરમિયાન અત્યાર સુધી ટ્યુશન ક્લાસીસનો ઉપયોગ નહોતો કર્યો અને પોતે સારા પર્સન્ટાઇલ સાથે ઉત્તીર્ણ થયો છે. હું આપને ખાસ પૂછવા માંગીશ, શું કહેશો, કેવી મહેનત ટ્યુશન વગરની? હું તો એક જ વાત કહેવા માંગુ છું કે સફળતા કોઈની જિંદગીની હસ્તરેખામાં નથી હોતી અને ચલાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. હાર્ડવર્ક ઇઝ ધ કી ટુ સક્સેસ. જેટલું હાર્ડવર્ક કરશો એટલું જ વધારે રિઝલ્ટ મળશે. દિવસની મહેનત અને સ્કૂલમાં પૂરતું ધ્યાન એ જ તમને સફળતા અપાવી શકે છે. અને ટ્યુશન ક્લાસીસ જવાથી એને ધ્યાન ન હોય તો એનાથી સફળતા નથી મળતી. ટ્યુશન ક્લાસીસ વિદ્યાર્થીઓને સફળ નથી બનાવતા, વિદ્યાર્થી પોતાનું ધ્યાન આપીને પોતે સફળ બને છે. એ જ કહેવા માંગુ છું. જી, ચોક્કસથી બહુ જ મહત્વની વાત કરી આપે. અને એ જ રીતે એક વધુ સવાલ પૂછવા માંગીશ આપને કે વર્ષ દરમિયાન 24 કલાકની અંદર કઈ રીતના ડિવાઈડ કરતા હતા, માતા પિતાનો કેવો સપોર્ટ રહેતો હતો ખાસ કરીને આ પર્સન્ટેજ મેળવવા માટેની જે સફળતા મળી છે? માતા પિતાનો ખૂબ જ સપોર્ટ રહેતો હતો. માતા પિતા ક્યારેય મને કોઈ પણ ચીજની ના નથી કીધી, કોઈ પણ પુસ્તકની જરૂર હોય મને અપાવી. અને એન્ટરટેનમેન્ટ પણ મેં પૂરતું લીધું. એવું નથી કે આખો દિવસ ભણવાનું કે આખો દિવસ ભણવાનું કે આખો દિવસ ટીવી જોવાનું. મેં બધું પોતે કર્યું અને મારા પપ્પાએ મને ઘણી હેલ્પ કરી. મારા પપ્પા પણ સીએ જ છે, એમણે મને અકાઉન્ટન્ટ્સમાં હેલ્પ કરી અને એવી રીતે હું 90% મેળવ્યા. આપણી સાથે 99.99% સાથે ધ્રુવા કરીને છોકરી છે જે જોડાય છે. ધ્રુવા, ખાસ આપને પૂછવા માંગીશ કઈ રીતનું વર્ષ રહ્યું અને આજે આપનું સફળતાનું સોપાન પૂર્ણ થયું છે, શું કહેશો? હું કહેવા માંગુ છું કે મારા 10મામાં પણ ઇવન ગ્રેડ હતો, એમાં પણ મેં 10 કલાક ખૂબ જ મહેનત કરી હતી અને 12મામાં પણ મારી ઇવન ગ્રેડ આવ્યો છે અને એમાં પણ હું ખૂબ જ મહેનત કરું છું. અકાઉન્ટ સ્ટેટ્સના બધા ડાઉટ્સ ક્લિયર કરું છું અને જરૂર ઇકો બીએડમાં જરૂર પૂરતું પૂરું ધ્યાન આપ્યું છે અને એના પરથી મને આટલું સારું પરિણામ મળ્યું છે. જી, સૌથી વધુ મહેનત કરીને સારા માર્ક સાથે ઉત્તીર્ણ થઈ ચૂક્યા છે. હવે શું સ્વપ્ન છે આગળનું આપનું, શું બનવાનું? હવે મારે બીકોમ સાથે સીએ કરીને મારા પિતાનું સ્વપ્ન પૂરું કરવું છે. જી 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 અંકિત, જે રીતના જોયું કે અહીંયા અનેક જે વિદ્યાર્થીઓ છે, તેજસ્વી તારલાઓ છે, સંસ્કાર કેન્દ્ર ખાતે આવી ગયા છે. તમામના ચહેરામાં ખુશીનો માહોલ છે. પરિવારજનોમાં, માતા પિતાની અંદર પણ ખુશી જોવા મળી રહી છે. આ જ તેજસ્વી તારલા છે. મોટે ભાગે તમામ જે તેજસ્વી તારલાઓ છે તે સીએ બનવા માટેની શરૂઆત કરી દીધી છે. બિલકુલ મિતેશ, જાણકારી મળી છે કે સીએ બનવા માટે તમામ લોકો છે તે અત્યારે ખૂબ જ કહી શકાય કે ખૂબ જ ઉદ્ભવી રહ્યા છે. અને અત્યારે ખાસ કરીને વિદ્યાર્થીઓમાં એ સવાલ પૂછવા માંગીશ કે હવે વિદ્યાર્થીઓને આગળ શું બનવું છે? જ્યારે 12 સાયન્સનું રિઝલ્ટ આવ્યું હતું ત્યારે એન્જિનિયરિંગ ફિલ્ડ ખૂબ જ લોકપ્રિય બની હતી, ત્યારે 12 સામાન્ય પ્રવાહનું જ્યારે રિઝલ્ટ આવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓને કઈ સ્ટ્રીમમાં આગળ વધવું છે તે પણ જણાવશો. જી, ચોક્કસથી અંકિત, આપે જણાવ્યું તે મુજબ કે આજે તમામ જે વિદ્યાર્થીઓ અહીંયા મારી સાથે જે જોડાયેલા છે તે તમામ વિદ્યાર્થીઓનો ગોલ હવે પછી સીએ બનવાનો ખાસ જોવા મળી રહ્યો છે. આપણે વિદ્યાર્થી સાથે સીધા જઈશું, વિદ્યાર્થીને પૂછીશું. હું ખાસ આપને પૂછવા માંગીશ કે આ વર્ષે તમામ વિદ્યાર્થીઓ અહીંયા છે તેમાં સીએ નો ક્રેઝ વધારે જોવા મળી રહ્યો છે. આપ શું બનવા માંગો છો, કેમ, કયા કારણથી, શું કહેશો? જી, હું પણ સીએ ચાલુ કરી દીધું છે, એટલે સીએ જ ભવિષ્યમાં બનવા માંગુ છું. કારણ કે એકાઉન્ટમાં ઇન્ટરેસ્ટ વધારે છે, તો એકાઉન્ટન્સીમાં સારું ફોકસ કરીને આગળ સીએ, અને એ પણ લાઈને યોગ્ય છે સીએની. એટલે આગળ જઈને મારા માતા પિતાનું પણ સ્વપ્ન છે કે સીએ બને, એટલે હું અને મારો બ્રધર પણ બંને પણ એ પણ સીએ છે, તો હું પણ સીએ બનવાનો પ્રયત્ન. જી, હું આપને પૂછીશ, શું બનવા માંગો છો? હું અત્યારે સીએ મારી ઈચ્છા છે ને સીપીટીની મેં શરૂઆત કરી દીધી છે. પછી મારે આગળ આઈએમમાં જઈને એમબીએ પણ કરવું છે. મારી મમ્મીનું ડ્રીમ છે સીએ બનાવવાનું. એટલે મમ્મીનું ડ્રીમ છે માટે સીએ બનવાનું છે કે પછી એ ડ્રીમ્સને સાકાર, માતાના ડ્રીમને સાકાર કરો કે પોતાનો કોઈ નિર્ણય છે ખાસ? ના, મારો પોતાનો જ નિર્ણય છે. મને એકાઉન્ટ્સ ગમે છે એટલે જ હું સીએ બનવા માંગુ છું. જી જી, હું આપની પાસે આવીશ. આપ વગર ટ્યુશને આટલી સારી એવી મહેનત કરી છે. આપના પરિવારજનમાં આપના પિતા સીએ છે, શું તેને ધ્યાનમાં રાખીને આપ સીએ બનશો કે પછી આપનો ગોલ રહ્યો છે પહેલેથી? ના, મારો જ્યારે હું બીજા ધોરણમાં હતો ત્યારથી જ મને મારું સ્વપ્ન હતું કે હું સીએ જ બનીશ.
એટલા માટે હું સીએ કરવા માંગુ છું. પપ્પા સીએ છે એના માટે નહીં, પણ મારું જ સ્વપ્ન છે. જી જે રીતના અંકિત આપણે જોયું કે અહીં જેટલા પણ વિદ્યાર્થી ઉભા છે મારી સાથે, તમામના ચહેરા પર ખુશીની સાથે રિઝલ્ટ આવ્યા પહેલા જ આ તમામે સીએ માટેની પ્રિપેરેશન શરૂ કરી દીધી હતી અને વર્ષની શરૂઆત થતાની સાથે જે સીએ ની પ્રિપેરેશન શરૂ કરી હતી તે રંગ લાવ્યું તે સ્પષ્ટ થઈ રહ્યું છે અને આ તેજસ્વી તાલાઓ આગામી સમયની અંદર પોતાનું અને પોતાના પરિવાર અને દેશનું નામ રોશન કરવા જશે. જી બિલકુલ મિતેશ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. વધુ માહિતી માટે આપના સંપર્કમાં રહીશું. તો એકંદરે પરિણામ 54.98% આવ્યું છે. માર્ચ 2015માં જે પરીક્ષા લેવાઈ હતી સામાન્ય પ્રવાહની, તેનું પરિણામ આખરે જાહેર થયું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ તમે જાણી શકો છો સંદેશ ન્યૂઝ પર. વોટ્સએપ અથવા SMS કરો તમારું નામ અને રોલ નંબર. નોંધી લો આ નંબર 9712932162 9687692757. જુઓ તમારું પરિણામ સંદેશ ન્યૂઝ પર. તમારું નામ અને પર્સન્ટેજ સાથે સેલ્ફી પણ મોકલાવી શકો છો, જે આપ જોઈ શકો છો સંદેશ ન્યૂઝ પર.